અમદાવાદમાં રખડતા શ્વાનોની ગણતરી શરૂ કરવામાં આવી છે. શ્વાનના લોકેશન અને રસીકરણ અંગે માહિતી મેળવાશે. ત્યારે અમદાવાદને 2030 સુધીમાં રેબીઝ ફ્રી બનાવવાનું લક્ષ્ય છે. ટેકનોલોજીની મદદથી શ્વાનોની ગણતરી કરવામાં આવશે. વર્ષ 2019ના સર્વે મુજબ 2.10 લાખ રખડતા શ્વાન હતા. શ્વાનોની ગણતરી માટે તંત્ર 28 લાખ રૂપિયાનો ખર્ચ કરશે. બહેરામપુરા વોર્ડમાં 1100 જેટલા રખડતા શ્વાન નોંધાયા હતા. શ્વાનોને માઇક્રોચિપ લગાવવાની પણ કામગીરી કરવામાં આવી હતી. આને 30 લાખના ખર્ચે એક ડોગ સેન્સસ પણ શરૂ કરવામાં આવેલું છે. એપ્રિલ 26થી આ ડોગ સેન્સસ શરૂ કરેલ છે અને 10 મહિનામાં આ સેન્સસ પૂર્ણ કરવાનું આયોજન છે. હાલમાં એક બહેરામપુરા વોર્ડથી આ કામગીરી શરૂ કરાયેલી છે અને તે મુજબ ઓલમોસ્ટ બહેરામપુરા વોર્ડમાં 1140 જેટલા સ્ટ્રીટ ડોગ માલુમ પડેલ હતા કે જેમાંથી 969 જેટલા ડોગ્સ એ સ્ટરીલાઇઝ થયેલા હતા અને લગભગ 650 જેટલા મેલ અને 525 જેટલા ફિમેલ તથા અંદાજિત લગભગ 30 જેટલા નાના 6 માસથી ઓછા પોપીસ પણ જોવા મળેલા હતા.